અને ભગવાનની વડવાળાની તમારી માં કુળદેવીની દરેક સમાજને અત્યારે બહુ લહેર છે, બહુ હારામાં હારું છે, કાંઈ ખામી નથી. જેને ધંધો કરવો છે, જેને રડવું છે, જેને જીવન સશક્ત રહેવું છે, એના માટે આજનો સમય બહુ સારો આવ્યો છે, જીવા જેવો આવ્યો છે. આગલા ડોલાને પૂછો, બીજા આવા માંડવાય નતા ભાડ્યા, આ ગુંદી ગાંઠી નતા ભાડ્યા, હુકડી હીડા ખાઈ ખાઈ વી ગયા. એટલે અત્યારે તો હે નોખા નોખા મિષ્ટાન, એ બરફી નામું આમ વાડવાન મોહનથાળ બાટી બોલાવતી હોય. તેથી તો આપડા હુકડી ભીડા સિવાય કઈ ભાડ્યું નતું. કા ચોખાણ ગોળ હોય અને દૂધ, આ વસ્તુ કઈ હતું નહીં. અત્યારે તો લેર છે, ખરેખરું છે બાપ. પણ સમયને ઓળખો. આજના વર્તમાન સમયમાં શિક્ષણની જરૂર છે. આજના વર્તન સમયમાં એકતા સંગઠનની જરૂર છે. એકતા સંગઠન જો નહીં હોય ને તો હાંજેલા હીડા વેરાઈ જાય ને તો આપણને દુનિયા કોઈ આપણો ભાવ નહીં પૂછે, કોઈ આપણને ગણશે નહીં અને આપણું ક્યાંય હાલશે નહીં. એટલે બાપ એકતા અને સંગઠન કરવાની જરૂર છે. એક દાખલો કહીને તમને કહું કે પંખી ટીટોડી એને દરિયાથી ના કાંઠે વારા ઉપર ઈંડા મૂકેલા. એમાં બરોબર જેઠ મહિનાનું વાવાઝોડું ઉપડ્યું. દરિયાના મોજા 10-10, 15-15, 20 ફૂટ ઊંચા જાય. એમાંથી ધીરે પાતળી મોજા ઊંચા થાય કે દરિયા બાર ઢોરો માથે પાણી ગયું. એમાં બરોબર ટીટોડીના ઈંડા મૂકેલા હતા. એ ઈંડા પાણી પડ્યું, એના મોજામાં સીધા પાણીમાં તણાઈ ગયા દરિયામાં. ટીટોડી બાઉર રગડી, બધા બસાડા પંખી ભેગા થયા. પંખી એટલે પાખે ઉડવા વાળા તમામ પંખી ભેગા થયા કે શું કે મારા ઈંડા મેં ઢોરા ઉપર મૂક્યા હતા, ત્યાંથી દરિયો તાણી ગયો અને મારા ઈંડા દરિયામાં લઈ ગયા. બધાએ કીધું શું કરવું? તો ગમે તે કરો, ઈંડા પાછા લાવવા છે, નકર આખો દરિયો બુડી દેવો છે. બોલો ની તાકાત કેટલી? એના માટે બધા પંખી વિશ્વનો ભેગો થયો અને પંખી બધા ભેગા થઈને નિર્ણય કર્યો. પણ એમાં મોટામાં મોટા ગરુડ હતા. એ ભગવાનનું વાહન હતા, કૃષ્ણ ભગવાનનું. ગરુડને બોલાવ્યા એટલે ગરુડે કીધું ભાઈ હું તમારી હારે નથી, હું તો ભગવાનનું વાહન છું, મારે કોની પડી છે, મારે કોની બીક છે, હું તમારી સાથે નથી કે પંખી કોઈની સાથે, હું તો ભગવાનનું વાહન છું. મારી માથે તો ભગવાન કૃષ્ણ સ્વારી કરે છે અને મારે દુનિયાની કોઈની જરૂર નથી, તમારી પંખી નાચની જરૂર નથી. ના કે આખું નક્કી કર્યું એમાંય પંખીમાં નાચ પટેલ આપણામાં હોય ને એમાંય હોય. બધાએ નિર્ણય કરો ભાઈ આજથી ગરુડજીને નાચ બારા મૂકી દો. અનાજ બારા મૂકી દીધા. નાચ બારા મૂક્યા પછી ભગવાનને ખબર પડી કે આજે માનો કે ગરુડને નાચ બારા મૂકે. ગરુડે કીધું નાચ બારા મૂક્યા પછી ભગવાન એટલું કીધું ગરુડજી તમારી ઉપર હું સ્વારી નહીં કરું. કેમ? તમે દોષિત થયા છો, તમે નાચનું અપમાન કર્યું છે. અને આ એક યાદ રાખજો, મા બાપનું અપમાન, ગુરુનું અપમાન, નાચનું અપમાન કરે એને કોઈ તારનાર નથી. એ સમજી લેવાનું, કોઈ તારનાર નથી. ભગવાનની તાકાત નથી. ભગવાને સુખી ના પડતી મારી શક્તિ નથી, તને હું તારી માથે હું સ્વારી થાવ. કે નાચ મારો નીકળ્યો છે તમારથી તને ન બોલાવે, તારી રીતે. આની બધી પંખી નાચ બધી ભેગી થઈ. પછી જયારે દરિયો પૂરવાનો નિર્ણય કર્યો, પંખી બધાએ કાકરી લઈ છાસમાં કાકરીઓ લઈ અને મળ્યા દરિયામાં નાખવા. અને એમાં ગરુડ આવ્યા કે મારી ભૂલથી નાચશો મા બાપ, તમે જે મારો દંડ કરો એ દંડ લઈ લો, પણ હું તમારી સાથે. ત્યારે નાચી અને દંડ કર્યો અને સાથે લીધો. અને પછી બધા પંખી જયારે દરિયો બોરવા મળ્યા, દરિયો પ્રગટ થઈને આવ્યો કે ભાઈ શું મારો ગુનો, મને બુરી હું લેવા દો છો? તો કે તારા તે દરિયાએ તારા મોજું આવી મારા ઈંડા લઈ ગયા, મારા ઈંડાને દરિયામાં તાણી ગયા. કા ઈંડા પાછા આપો એટલે મેં દરિયો બોરી શકશું. બોલો કેટલીની તાકાત, શક્તિ, સંગઠન. કળજુગમાં કીધું છે આજના વર્તમાન સમયમાં શક્તિ સંગઠન હશે એ હાલશે. દરિયાએ આવીને કીધું તો હવે દરિયો મને ન ભૂવો તો તમારે ઈંડા લાવી દો. ખાય ઈંડા લાવી દો તો અમારે સમાધાન. ઈંડા લાવી દીધા, પાછા મોજામાં પાછા આવ્યા. ઈંડા આવી ગયા એટલે એને સમાધાન કરી નાખ્યું. પણ તાકાત નથી કે સાસે દરિયો ભૂરાય છે, કાકરી નાખે. પણ શક્તિ ને સંગઠન હતું ને એટલે દરિયાને બીક લાગી ગઈ કે આ ભૂરી જે શું થાય.
એમ આજ સમાજનું શક્તિને સંગઠન હશે તો તમારો ધારાસભ્ય તમને પૂછે, ગામનો સરપંચ તમને પૂછે, સંજય પૂછે, મુખ્યમંત્રીએ પૂછે, એક દિવડો પ્રધાને આવશે, પણ આપણામાં કોઈ નથી. આપણે હાથા બનવી છે એકા બીજાને મૂલ્યા કૂતરાના રોટલાના બટકાના ઘા કરે ને એ ખાવા મળે. એમ આપણને એમ કે તને 2000 5,000 10 લાખ આપી દીધું, તારે મારો પ્રચાર કરી દેવાનો છે. આ ધોળો નોખા કૂદવા મળે. બાપ પૂજા વિના એક થાવ, સંગઠન કરો. સમાજમાં જો હલવું રહેવું છે, અત્યારે બધે રાજકીય ક્ષેત્રની જરૂર છે, શિક્ષણની જરૂર છે, સમાજની જરૂર છે, અને સમાજમાં હંમેશા માટે વફાદારી તરીકે રહેવાની પણ જરૂર છે. એકતાનું સંગઠન હશે તો અગર હાંડિયા લઈ વિખાઈ જાય, કોઈ ધડો નહીં કરે. એમ બાપ એકતાનું સંગઠન કરો, શિક્ષણને અપનાવો, સમૂહ લગ્નમાં જોડાઓ, અને હંમેશની માટે ચાતિયા ખેસ છોડો. જેમ ઓલું જંગલ ઉભું થયું, આખું જંગલ 8 મહિનાની શ્રાવણમાં એવું ખીલખીલી હશે તો એમાંથી એને કીધું જોવા મળ્યું. કેમ કે આપણામાં એક ચંદનનું લાકડું, એક અરણીનું લાકડું થયું છે. ચંદનનું થયું છે એ તો આપણને સુગંધ આપે છે, પણ અરણી જે થઈ છે ને એ હામું ઘસાશે ને એટલે દેતવા કરશે ને તો આખું જંગલ હળગશે તો આપણું હળી જાય. બીજા નંબરમાં એક એવો વાસ થયો છે, એમાંથી કઠિયારો આવ્યો ગાડીમાં, ગાડું જોડીને કઠિયારો એનો કુવાડો ખાલી ગાડીમાં ખખડે તો રાખવું મળ્યું કેવા કે આ કઠિયારો આવ્યો ને હવે આપણને બધાની ઝાડનું સૂર કાઢી નાખશે. તો એમાંથી મને બીજું ઝાડ એવું પડ્યું એના બાપની તાકાત નથી, પણ આપણા ઝાડમાંથી વાહમાંથી જો એનો હાથો બનશે તો આપણું પાક વળશે. એમ આપણે હાથા બનવી છે, જ્યાં જોઈને હાથા ન બનતા, ટાટિયા ખેસમાં ન જતા, સમાજને પાડવા માટે એવી કોશિશ ન કરતા. દેશમાં એક આગળ જતો હોય, પ્રગતિ કરતો હોય, કોઈ રાજકીય ક્ષેત્રમાં જતો હોય, કોઈ પ્રગતિ કરતો હોય તો એને સાથને સહકાર આપો. આપણો ભાઈનો દીકરો છે, આપણો સમાજનો દીકરો છે, એને થપો તો આગળ જતા તમારા કારક કામ આવશે. આ જરૂર છે બાપ. ટાટિયા ખેસું છોડી દો, ટાટિયા ખેસું જવાનું નથી. એકતાનું સંગઠન કરવાની જરૂર છે, અને હંમેશની માટે કોઈની સાથે ઝઘડા કલેશ તો બને જ કરી દો. મહેરબાની કરી બાથરૂમ ભૂલી જ જાઓ, સહન કરી લો. ભગવાન કૃષ્ણ જેવાએ 99 ગાય તીધી રાખશે કે ભગવાન નતો માર્યો એને, પણ એમ તમે આજના વર્તમાન સમય થોડુંક સહનશીલતા રાખજો. ક્યાંય જ્યાં ત્યાં કોઈ સમાજ સાથે, હું તો કહું છું સમાજની સાથે નહીં કરવો ઝઘડો, પણ ગામમાં 18 વરણ રહેતી હોય એની કોઈની સાથે ઝઘડા કલેશ ન કરવા, એનો ભાવનો પ્રેમ કેળવો, એની સાથે ખંભે ખંભો મેળવીને ચાલો તો તમને ગામમાં રહેવાની મજા અને જીવવાની મજા. એકતાનું સંગઠનમાં જોડાઓ બાપ. હવની સાથે પ્રેમ કેળવો, હવની સાથે સારી જીવન જીવો. જીવ્યા જેવું જીવન છે, ધંધા હવના કર્મને હવના ભાગ્ય રળવાનું છે. પણ બાપ આજના વર્તમાન સમયને થોડુંક ધ્યાનમાં લઈ અને હાલવાની બહુ જરૂર છે. આપણો રૂડો માતાજીનો માંડવો, આ સમસ્ત ખટાણા પરિવાર ભેગું થતું હોય તો ખટાણા કુટુંબનું કાક ઉદ્ધાર થાય ને ખટાણા કુટુંબની કાક પ્રગતિ થાય. ખટામના દીકરા ઓછા ભણતા હોય કાક સહકાર ભંડોળ કરી અને એવું જેવું મોટું જબરજસ્ત ભંડોળ કરો, એવી એકતા કરો કે આપણા કુળમાં કુટુંબમાં ક્યાંય છોકરો આર્થિક રીતે ન ભણી શકતો, મુશ્કેલીમાં હોય, દવાખાને પૈસા વિના જીવ ખૂબતો હોય તો આપણે એને સાથ ને સહકાર આપો. એવું ભંડોળ ઊભું કરો જેથી કરી અને સમાજના ઉપયોગી બનો, સમાજને હંમેશની માટે સાથ સહકાર આપો. એવું સાથે વિચારીને ચાલવાની બહુ જરૂર છે. પરમાત્મા ભગવાન બળવાળા દેવ ઠાકર તમને ખૂબ સુખી રાખે, માં ક્ષમા ખૂબ સુખી રાખે. અહીંયા આજે માનો કે કલાકારો બેનશ્રી આવ્યા છે, બધા આપણા સંગીતકારો આવ્યા છે અને મોજ કરાવવાના છે, મોજ કરવાની છે. ભુવાએ ધૂણ છે ને અત્યારે ભુવાનું કાલ પતી ગયું, ધૂણા પણ બરોબર હાસું ધૂણા ભાઈ તો વાંધો હાસું ધૂણજો મારા બાપ. ખોટા ન ધૂણતા, કોઈને ખોટા ખાયેલા માર્ગે ન રડાવતા. આપણા સમજ ભુવા હાસું કહેજો બાપ. તમને માં સમોદ માં ભુવાની સાબુનમાં લહેર રખાવે બાપ, અને હારા એવા નાચને આશીર્વાદ આપો. એવા વર્ષોને અમૃતના સાધના વર્ષાઓ બાપ. આખી નાચ ઝૂકી થાય, આખી નાચમાં શિક્ષણ સંસ્કાર ખૂબ આવે, વ્યસન મુક્ત થાય એવી પરમાત્માને ભગવાનને બળવાળા દેવને ઠાકરને પ્રાર્થના. ભગવાન બળવાળા દેવ ઠાકર તમને બધાને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે. 5 વાગ્યાનો આવવાનો ટાઈમ હતો પણ 850 કિલોમીટર હતો જોતો. કાલ હાંજનો નીકળ્યો હતો, એક ધારો સમય કીધું બોલાભાઈ હવે તોબા છે, 850 કિલોમીટર ત્યાંથી જઈને પાછો આવીને ગુજરાત પાછો એટલે 900 કિલોમીટર પૂરી થાય.
પણ છતાંય કે ના જોવા કે બહુ કાંઈ નહીં પડે ભલે 10 મિનિટ પણ અહીં આવો એટલે અમને આનંદ. આ તમારો આનંદ, તમારો ભાવ, સમાજનો ભાવ ન દુભાય, સ્વભાવનો આનંદ ન દુભાય અને સમાજને આનંદ થાય એટલે માનું છું ભલે અમે ગમે એવી કષ્ટી લઈ પણ સમાજ આનંદ થાય વડવાળો રાજી થાય. બાપ ઠાકર તમને ખૂબ આનંદ કરાવે, લહેર કરાવે. તમારી ભાવના સાધુ સંતો પર ઉત્સાહ પ્રતિ લાગણીને પ્રેમ ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર તમને ખૂબ સુખી રાખે એવા વડવાળા દેવના. કારણ કે મારા 5 વાગે આવવાનું તો અહીંથી પાછું ઠેઠ કોડીનાર જવાનું. કોડીનાર તો પછી કીધું બે સંતો કીધું તમે જી આવો, હું આ ફરીને આવતા ત્યાં પહોંચી 8-9 વાગ્યા પછી પહોંચી. મને ફોન કર્યો, મેં કીધું 8-9 તો વાગી જાય મારે ત્યાં પહોંચતા એટલે સમય જાય એટલે કીધું બે સંતોને મેં 3 વાગે ફોન કર્યો. તમે કીધું હું બુરો ત્યાં પૂગી જાવ અને હું એટલે બધી નહીં પહોંચી શકું. એટલે તમારો ભાવ, તમારી લાગણી, તમારો પ્રેમ એટલે તમારા ભાવને લઈને અહીં સુધી તરસે જોવું પડ્યું. ખૂબ ખૂબ ભગવાન વડવાળો ઠાકર અને ખૂબ તમારી જે લાગણી ને ભાવ ને પ્રેમ હતો ખૂબ ખૂબ આનંદ વખાડો. ઠાકર તમને સુખી રાખે. વડવાળા ભગવાનના માત છે મોજના આશીર્વાદ. બોલો વડવાળા ભગવાન સમોજ માત કી, વટ ભવાની માત કી, સનાતન ધર્મની સિસ્ટમ સ્વામી મહારાજની જય, ખટાણા પરિવારની જય. ખટાણા તો પાટણના પાદરમાં ખાડું હોય ભાઈ, ઈ આ ખટાણા ભાઈ. અને દરેક તમને કહી દઉં આપણા ઘરની વાત છે. આ દૂધરેજની ટેલ શરૂ કરી હોય ને તો ખટાણા રબારીએ શરૂઆત કરી છે. અને કઈ રીતે તમને કહું, નદી શાળા રોટાણા ગામકડીના તાલુકામાં આવ્યું. એ નદી શાળાની અંદર જ્યારે ભૂવા ધૂળતા હતા એમાં રામજી ખટાણો ને સંતાન નહીં. રામજી ખટાણાના ઘરેથી બે એમ કીધું કે હે માં જગત જરૂરી માં ખીમોજ, માં મારી કોણ દેવી છે, મારે રક્ષણ કરનારી છો. હોમ ધામ ને ઠામ ખૂબ આપ્યું છે, કોઈ ખામી નથી. માલ થાલ 800 ભેંસ્યું, 50 ગાયું, બધી સગવડ ભગવાને ખૂબ આપી છે. પણ એક છે માટીની ખોટ છે. એ માં તારા ખોળામાં, તારા સાનિધ્યમાં ખોળો પાથરીને તારા વગર કગડું છું. ત્યાં ભૂ હાક વાળી બોલ્યો કે હે રામજી ખટાણા, આ અવતારમાં નહીં પણ હાથ તો તારે અહીંયા દીકરો જન્મ નથી. એ સાંભળી ગયા લાધા બાપુ, ચોથી પેઢી આપણે લાધા બાપુ છે ને એ પાછા ખટાણાના ભાણે જતા. લાધા બાપુએ કીધું ના ના માં કુળની એવું ન બોલે. માય દાદા બાબા એટલી જાત અને વડવાળો ઠાકર દીકરો આવશે. તો કે એક દીકરા આવશે 100 રૂપિયા મૂડી વાળાની. તો કે એક વડવાળો આવશે ને તારી માં કુળદેવી છમો જ આપજે. જા 9 માસના દીકરાનો જન્મ થયો. દીકરા 2 હવા વર્ષને છે કાનવાળા કર્યા. જ્યાં સુધી અમારી સમાજ ભારતની અંદર જેટલું સાંભળે ત્યાં સુધી ભેગો થયો. અને રામજી ખટાણાએ ત્યારે કીધું, આખી નાત ગંગાને પગે લાગી કે હે આખી નાત ગંગા બેઠી છો. આપણા સાધુડા 18 સુરદાસને લઈને ફરે છે. એકલો સુરદાસ એક જ દેખતો 18 સુરદાસની સેવા કરે અને વડવાળા અખંડ સદાવત એની ટેલ માટે આપણે નક્કી કરો. બધી સમયમાં માલનો સમય, કોઈ કે એક ભેંસ આપવાની, એક ગા આપવાની, કોઈ કે ગાડરા, કોઈ બકરો, કોઈ કે એક બારનો ઘી ડબ્બો ઘી આપી દેવાનું. બાપુએ બધી વસ્તુ ના પાડી. પછી આખી નાથી કીધું બાપુ તમે રાજી, તમે કહો અમે પાડું. બાપુએ એ વખતે કીધું મને 1 રૂપિયો ટેલ બાંધી દો, 1 રૂપિયો આપજો, સમય આવે તો વધશું આગળ. આ નદી શાળાના રામજી ખટાણાથી ટેલ શરૂ થઈ. પછી સમુદ્ર પ્રજ્ઞામાં ટેલ થઈ. આ ખટાણાએ દૂધની ટેલ શરૂ કરી. બાપ ઈ આ ખટાણા છો તમે મારા વાળા. અને તમે છેમજ માં છે ને એ બ્રાહ્મણની દીકરી હતા. અને ગાની પાછળ એને બલિદાન દઈ દીધું ને કઈ માટેની ગા ધારતા એના બાપાને તેથી ગા હોવા જે મારી નાખી ગા ન આવી ને તેથી દે હાથમાં સંજ્યા ટમે હાથમાં કોડે લઈને ગઈ અને હાવદ બરોબર ગાને ખાતો તો ગાને ઉતારી અને ન્યાયનું મૃત્યુ થયું. અને એ વખતે કીધું આજથી મેં સસરાના કુટુંબમાં તને કાયમ પૂંછ્યું આ માં છે મોજું. આ કુળદેવી માં બાપ ગાની વારે ફેડેલી માં અને ગાની ઓલે માના ગાનો જીવ બસવા ખાતર જેને દમ બલિદાન આપી દીધું ત્યારે એ વખતે કીધું ખટાણા બા આજથી માઈ અને અમે કાયમ અમારા કુળમાં એક માં કુળદેવીને પૂંછ્યું. એ આ માં છે મોજ બાપ. કુળદેવી મારી કુળદેવી છે મોજ છે. આમ આપણે ખટાણા ભાઈ જ કહેવાય છે. અમને ગણજો ભેગા ભલા થાજો નહીં. એક કોઠારી બાપુ અમે ભેગા થઈ બાપ. તમારા સહી મારા વાલા ઠાકર તમને વડવાળો સુખી રાખે. વડવાળા ભગવાન કી સનાતન ધર્મ. તમને બધા જોઈને મારો થાક ઉતરી ગયો. લ્યો ખરેખર તમારો જે રસનો આનંદ જે છે ને એમાં મારો થાક ઉતરી ગયો. બહુ આનંદ થયો. વડવાળો તમને ઠાકર સુખી રાખે, લીલા લહેર રાખે.